गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। प्रयत्नात् यतमानस्तु योगी संशुद्ध किल्बिषः अनेक जन्म संसिद्धः ततो याति परांगतिम् तपस्विभ्योऽधिको योगी ज्ञानीभ्योऽपि मतोऽधिकः कर्मिभ्यश्चाधिको योगी तस्माद् योगी भवार्जुन। ગયા શ્લોકમાં આપણે જોયું હતું વિકસિત આત્માનો જન્મ બે રીતે થાય છે. પાછલા શ્લોકમાં એવું જણાવેલું કે એક એ યોગી અને બીજો શુચિ શ્રીમાન, બે જગ્યાએ વિકસિત જીવો આવતા હોય છે. એક શુચિ શ્રીમાનને ત્યાં અને બીજા યોગીને ત્યાં. આ વાત અહીંયા ચાલતી હતી પહેલા શ્લોક સુધી. આવીને શું કરતા હોય છે આપણને ખબર છે. એક જ વિશ્વમાં, એક જ સિટીમાં કેટલાક લોકો આવે ત્યાં જ હોય. એ ઝાડુ મારતા હોય તો પહેલેથી ઝાડુ જ મારતા હોય. કોઈ નાની જગ્યાએ બેસતા હોય તો એ બેઠેલા જ હોય. કોક લોકો પુરુષાર્થવાદી હોય, એ નાની જગ્યાએથી આવે ખૂબ ઊંચે ચડી જાય, પોતે મહેનત કરે, બુદ્ધિ મારે, અહીંથી અહીંયા દોડે, પુરુષાર્થ કરે. એક પુરુષાર્થના બળે જ વ્યક્તિ શૂન્યમાંથી સર્જન કરી દે. એ જ જગ્યાએ બીજો એવી જ રીતે હોય, એ ત્યાંનો ત્યાં જ રહે. એ માત્ર કીધે રાખે ભાગ્યમાં હશે ત્યારે થાય, અથવા તો મારી પાસે આ નહોતું, તે નહોતું, ઓલી જગ્યાએ જન્મ્યો હોત તો સારું હતું. આ વિચારથી જ એનું જીવન પૂરું થઈ જાય. ભૌતિકતામાં જેમ એવી રીતે હોય છે, પુરુષાર્થનું મહત્વ અમૂલ્ય છે. પુરુષાર્થનો કોઈ જ વિકલ્પ નથી. જેમ ભૌતિક જીવનમાં એવું છે, એના કરતાં પણ આધ્યાત્મિક જીવનમાં પુરુષાર્થનું મહત્વ ઘણું વધારે છે. કેટલાક લોકો વિચારતા જ હોય અધ્યાત્મ વિશે કંઈ, પણ એમાં કૃતિ ન કરી શકતા હોય. કૃતિ કરવાનું જે સામર્થ્ય જોઈએ એ એમનામાં પ્રગટ ન થતું હોય. કેમ? તો કે કૃતિ કરવા માટે ઘણા બધા પ્રલોભનો આવે, એને છોડવા પડે. પહેલી વસ્તુ, પ્રલોભનો આવે એને છોડવા પડે. આના કરતાં ઉપર કોઈક વિકલ્પ દેખાય, એને છોડવો પડે. એવી દ્રઢતા સામાન્ય વ્યક્તિઓ કેળવી ન શકે. એટલે સામાન્ય વ્યક્તિ અધ્યાત્મમાં પુરુષાર્થ ન કરી શકે. એ અધ્યાત્મમાં પણ શોર્ટકટ શોધતા હોય, સહેલા રસ્તા શોધતા હોય. તરત શું થઈ જાય, જીવન આખામાં એક જ વાર એવી કથા કરી, કાં તો એક વર્ષે એકાદ વાર કરી દઈ, પછી દરરોજ કોઈ મગજમારી છે. એને અધ્યાત્મ પણ મગજમારી લાગતું હોય. પૂજા પણ પતાવવાની, ઓલું કહે છે કે ભાઈ પતાવો જલ્દી, એમ પૂજા પતી ગઈ, પતાવવાની વસ્તુ થઈ ગઈ, કે મન એમાં હોય નહીં. એટલે કોઈ પણ વસ્તુ કંટાળો ઊભો કરે. અધ્યાત્મ એક એવો વિષય થઈ ગયો કે જે આપણા માટે કંટાળાજનક, શુષ્ક થઈ ગયું. એટલે બને ત્યાં સુધી જીવનભર રસ જ ન લાગે. કોક રસની વાત કરે, 2-4 વાર કોક જઈ આવે,
એ પણ વ્યવહાર રાખવા ખાતર. કથામાં જવાનું હોય ભાગવતની તો ભાગવત માટે તો બહુ ઓછા લોકો જાય છે, વ્યવહાર માટે જ વધારે લોકો જાય છે. એ તમારે ત્યાં આવ્યા હતા તો આપણે ત્યાં જવું, પછી એ જેટલા આવ્યા હતા એટલું આપણે જવું પડે, એને જેટલા પૈસા લખાવ્યા હતા એટલે આપણા લખાવવા પડે. બધું યાદ હોય, ભાગવત સિવાયનું બધું જ યાદ હોય. એમાં કયો શ્લોક કીધો તો 50-500 કથા સાંભળેલા પણ યાદ ન હોય, પણ એટલું ચોક્કસ યાદ હોય એને ત્યાં કથા હતી આપણે કેટલા પૈસા લખાવેલા હતા, કાં તો શું વસ્તુ આવેલી હતી. આવું કેમ થાય? કેન્દ્ર બિંદુ જીવનનું અધ્યાત્મ નથી, એ સાઈડનો સબ્જેક્ટ છે અતિશય. અને જો એવું જીવનભર કરતા રહે તો ક્યારે પણ એનો વિકાસ ન થાય. એટલે અહીંયા કહે છે કે જેમ જીવનમાં પુરુષાર્થનું મહત્વ છે ભૌતિક જીવનમાં, એના કરતાં 100 ગણું મહત્વ અધ્યાત્મમાં પુરુષાર્થનું છે. અધ્યાત્મમાં પુરુષાર્થ કેળવવા માટે જેટલી વ્યવહારમાં દ્રઢતા જોઈએ ને એના કરતાં 100 ગણી દ્રઢતા અધ્યાત્મમાં જોઈએ. તો વ્યક્તિ સામાન્ય પ્રલોભનને છોડતા શીખે. એને લાગે કે મેળવવા જેવું બહુ મોટું છે, છોડવા જેવું બહુ ઓછું છે, તો એ પ્રલોભનને છોડતા શીખે. બીજું, એનામાં પ્રતિકારક ક્ષમતા આવે. કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણી ભક્તિ ક્યાં સુધી છે? અનુકૂળ સંયોગો છે ત્યાં સુધી છે. જેવું કંઈક પ્રતિકૂળતા આવી એટલે વ્યક્તિ બધો દોષ એને દઈ દે. કોઈ કંઈક શરૂ કરે સારું કાર્ય અને કોક એનું સંગાથી હોય, કોઈ સ્નેહી હોય, એનું મરણ થઈ જાય. એનું મરણ થઈ જાય તો વ્યક્તિ દુકાન ન બંધ કરે. એવું ન વિચારે મેં ફેક્ટરી કરી ગયા વર્ષે એટલે આ વર્ષે મરી ગયો, પણ એવું નક્કી વિચારે કે મેં જપ ચાલુ કર્યા ના મરી ગયો, અર્થાત ભગવાનને માટે મેં આટલું બધું કર્યું એને ન બચાવ્યું. એને નુકસાન જાય તો પણ પેલું એવું વિચારે કે હું આટલું સારું કામ કરું મને નુકસાની ગઈ. એનું સારું એને બહુ મોટું લાગે, એનું ખરાબ એને બહુ નાનું લાગે. એટલે સત્કર્મો મોટા બહુ થાય તો એવું જોવું જોઈએ કે નાના, અને ખરાબ નાનું થાય તો બહુ મોટું જોવું જોઈએ. સીમ આનાથી બિલકુલ ઉલટું થાય. નાનું સારું કામ થાય બહુ મોટું લાગે કે આટલું બધું મેં કરી દીધું. ખરાબ દરરોજ થાય નાનું મોટું મોટું તો પણ આપણને લાગે કે આ તો નાનું, આ તો હાલે, આ તો બધા જ કરે છે, આમાં તો હું એકલો ક્યાં છું, આમાં આખું જગત છે, અને મારા કરતાંય ખોટું કામ કરવાવાળા કેટલા બધા છે, હું તો એના કરતાં કેટલો બધો સારો છું. એટલે આવી વૃત્તિ એના વિકાસમાં બાધક થાય. એટલે અહીંયા ગીતાકાર કહે છે પ્રયત્નાદ યતમાનસ્તુ. પુરુષાર્થ કરતો કરતો, પ્રયત્નાદ એટલે કે પ્રયત્ન કરતો કરતો જે યતમાન વ્યક્તિ, નિરંતર સાધક વ્યક્તિ છે, એનાથી શું થાય છે તો કે યોગી સંશુદ્ધ કિલ્બિષઃ. કિલ્બિષઃ એટલે કે પાપ, સંશુદ્ધ એટલે કે શુદ્ધ થાય છે. આપણે ત્યાં એવું મનાય છે, શાસ્ત્રકારો એવું કહે છે કે મહાયજ્ઞૈશ્ચ બ્રાહ્મીયમ ક્રિયતે તેનું જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ ક્ષયાત પાપસ્ય કર્મણઃ. જેટલી પણ દુર્વૃત્તિ છે એટલું આવરણ છે. સત્કર્મ થતું જાય એટલે શું થતું જાય તો કે એ આવરણ દૂર થતું જાય. સપોઝ સૂર્ય છે, સૂર્યની ઉપર વાદળા ઢકાઈ જાય છે તો અહીંયા છાંયો થઈ જાય છે, દેખાતું નથી આપણને. વાદળા ઢાંકી દે સૂર્યને, અહીંયા અંધારું થઈ જાય. અંધારું થઈ જાય, સૂર્યનો પ્રકાશ ના આવી શકે. કેમ તો કે કોને ઢાંક્યો? વાદળાએ. વાદળા આવરણ બની ગયા. હવે શું થાય? સૂર્ય તો છે જ, પણ વાદળાનું આવરણ છે, એટલે એ પ્રકાશ પહોંચતો નથી આપણા સુધી. હવે શું થાય તો કે આવરણ હટે. આવરણ હટે એટલે સૂર્ય તો હતો જ, એનો પ્રકાશ આવવા માંડે. એવી રીતે પ્રત્યેકના આત્મામાં જ્ઞાન છે. જ્ઞાન છે પણ શું આવરણ છે તો કે આવરણ ઘણા બધા છે. એ આવરણ સત્કર્મોથી દૂર થતા જાય. એ દૂર થતા જાય એટલે એમ કીધું કે મહાયજ્ઞૈશ્ચ બ્રાહ્મીયમ ક્રિયતે તેનું જ્ઞાનમ ઉત્પદ્યતે પુંસામ. જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય? ક્ષયાત પાપસ્ય કર્મણઃ.
પાપ કર્મના ક્ષયથી જ્ઞાન ઉત્પન્ન થાય. તો કે એ કેવી રીતે થાય? તો કે પાપ બીજું કાંઈ ન કરે, આવરણ દૂર કરતું જાય. સત્કર્મ શું કરે? આવરણ દૂર કરતા જાય. ધીમે 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 એક આવરણ દૂર થતું જાય. જેમ સત્કર્મ થાય એમ એ આવરણ દૂર થતું જાય. સતત મારો રે એટલે ધીમે ધીમે બધા આવરણો દૂર થઈ જાય તો જ્ઞાન ઉત્પન્ન થાય. એટલે કે છે કે યોગી સંશુદ્ધ કિલ્બિષ. એને શું કર્યું છે? તો અનેક જન્મારાથી સત્કર્મો કરે છે એટલે આવરણો દૂર થયા છે. આવરણ દૂર થયા છે એટલે શું છે? કે સંશુદ્ધ કિલ્બિષ એટલે કે પાપથી મુક્ત થયો છે. એવું કેટલા જન્મોથી છે? તો આગળની પંક્તિમાં કીધું અનેક જન્મ સંસિદ્ધ. કેમ કે આ કોર્સ કોઈ 1 મહિનાનો, 2 મહિનાનો, 6 મહિનાનો નથી. અને કોઈ પણ કોર્સ 2 મહિનાનો, 6 મહિનાનો ન હોય જો એને વેલ્યુએબલ રહેવું હોય. ડિપ્લોમા હોઈ શકે 2-3 મહિનાનો, 2-3 મહિનાનો સંગીત નાનો અમથો કોર્સ હોઈ શકે. પણ જો સંગીત જેવા વિષયમાં વિશારદ થવું હોય, 7 સ્વરોની સાધના કરવાની હોય, આયુર્વેદ જેવા વિષયમાં પારંગત થવાનું હોય, અધ્યાત્મ જેવા વિષયનું ઊંડાણ માપવાનું હોય તો એમાં વર્ષોના વર્ષો જાય. એ કોઈ 2 મહિનામાં ન થાય. અત્યારે તો શોર્ટકટનો અને ફાસ્ટનો જમાનો છે. બધું જ વ્યક્તિને ફાસ્ટ જોઈએ. ઇંગ્લિશ તો કે 2 મહિનામાં સ્પીકિંગ ઇંગ્લિશ કોર્સ, 2 મહિનામાં બનો, 3 મહિનામાં ચેમ્પિયન બનો, 2 મહિનામાં શેરબજારના માસ્ટર બનો, 3 મહિનામાં આ કરતા શીખી જાઓ, 4 મહિનામાં આના માસ્ટર બની જાઓ. તો વ્યક્તિને માસ્ટર બનવા માટે જે ટાઈમ જોઈએ, પ્રોસેસ જોઈએ, એની તૈયારી નથી. શોર્ટકટમાં શું મળી જાય? અહીંયા ગીતાકારે શું કીધું છે? બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. કે શરૂઆત તો ક્યાંકથી થાય. હરિદ્વાર ગમે તેટલું દૂર છે પણ શરૂઆત ક્યાંકથી કરવી પડે. રાજકોટ ઊભો છે તો રાજકોટથી થાય એવું એ વિચાર્યા રાખે કે હરિદ્વાર હવે બહુ દૂર છે તો એ ક્યારેય પહોંચી શકે નહીં. એનો કોઈ ઉપાય નથી. બહુ દૂર છે તો છે પણ તો એ શું કરશે? તો એ ટ્રેનની ટિકિટ કઢાવશે. કોણ ત્યાં પહોંચાડે છે એ વિચાર કરશે. એમ અધ્યાત્મ કઠિન છે પણ હરિદ્વાર દૂર છે, એમ અધ્યાત્મ કઠિન છે પણ એને બી પહોંચાડવાવાળી ટ્રેન છે, ફ્લાઇટ છે, કેટલાક લોકો છે, ટૂલ્સ, ટ્રાવેલ્સ છે, એ બધું જ. એવી રીતે અધ્યાત્મમાં પણ એવા લોકો છે કે જે ત્યાં પહોંચાડે છે. એવા લોકોની અહીંયા વાત થાય છે. કેવા છે? તો કે અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મોથી સાધના કરે છે. તો એ શું કરે? એને આગળનું ખબર છે. પ્રોફેસર શું કરે છે? એ MA થઈ ગયો છે એટલે BA વાળાને, 12મા વાળાને ભણાવે છે. MA થવાવાળો પ્રોફેસર સર્વજ્ઞ નથી, એ કોલેજ નથી હલાવતો, પણ એ ચોક્કસ એટલું કરે છે કે એ જ્યાં પહોંચી ગયો છે, 10th પાસ કરીને, 12th પાસ કરીને, BA કરીને, MA કરી દીધું એને, એટલે ત્યાં પહોંચી ગયો. તો એ શું કરાવી શકે? તો કે MA કરાવી શકે. MBA કરાવવાવાળો શું કરાવી શકે? BBA કરાવી શકે. એવી રીતે અનેક જન્મથી એ પણ આગળ હજી પહોંચ્યો નથી. હજી એ પણ યાત્રી જ છે. પણ એ શું કરી શકે? આ વ્યક્તિ જ્યાં ઊભો છે ત્યાં આ હતો, પણ ફરક એટલો છે કે ઓલો અત્યારે ત્યાં છે, આ 5 જન્મ પહેલાં ત્યાં હતો. બેની વચ્ચે દાદાનો ને પૌત્રનો કેટલી ઉંમરમાં ફરક હોય? કે એક આટલો 2 વર્ષનો હોય ને એક 90 વર્ષનો હોય, 95 વર્ષના હોય. આ આવું હતા કોઈક દિવસ. ક્યારે હતા? તો કે 93 વર્ષ પહેલાં આવડા હતા. તો આ કદાચ 500 વર્ષ પહેલાં આવડો હતો, 1000 વર્ષ પહેલાં આવડો હતો. એટલે 5, 6, 10 જન્મારા પહેલાં આવડો હતો. પછી એને ક્યાંકથી સાધના શરૂ કરેલી. કરી એ આગળ વધ્યો. ક્યારેક કરોડપતિ થઈ ગયો. કરોડપતિ થયો ત્યારે વૃત્તિ એવી જ રહી. પછી તો કે ક્યારેક કર્મી થયો, સમાજ સેવક થયો. પછી તો ક્યારેક એવા કેટલા જન્મારા પાસ કર્યા. એવા કેટલા બધા જન્મારા 10-15 થયા પછી એક જગ્યાએ પહોંચી ગયો. એને કહેવાય અનેક જન્મ સંસિદ્ધ. એ અનેક જન્મથી સંસિદ્ધિની યાત્રા કરતો અહીંયા પહોંચ્યો છે. એ પહોંચ્યો છે એટલે એ બહુ મહત્વપૂર્ણ વ્યક્તિ છે. ગુરુજીને કોઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે થોડું ઘણું ખોટું ચાલે સરકારમાં. બધા લોકોને સરકાર જમીન આપે છે વારાણસીમાં આશ્રમ કરવા માટે, મોટા
તો આપણે પણ લઈ લઈએ, એમાં કાંઈ વાંધો નહીં, બધા લે જ છે. અને અહીંયા આપણે વાળી લઈએ, વાળવામાં કાંઈ ના નથી પાડતા. કોઈ જે દિવસે જોવાય તે દિવસે જોયું જ હશે, આપણે આટલી વાળી દઈએ, એમાં શું છે? કોઈ જોતું નથી, કોઈ પૂછતું નથી. એટલે એમાં ઉદાહરણો આપ્યા, બધા સમજાવવા આવ્યા કે વાળવામાં કાંઈ વાંધો નથી, અહીંયાથી અહીંયા મૂકી દઈએ, ત્યાંની હદ ત્યાં મૂકી દઈએ. કોઈ સરકાર જોવાને આખો ખરાબો છે ને કોઈ પૂછવાવાળું છે નહીં, બધાય આશ્રમો એવું કર્યું છે, હદ વધારી દીધી બધી જગ્યાએ. એટલે બધા લોકો સમજાવવા ગયા, મોટા મોટા લોકો, કે એમાં કાંઈ વાંધો નથી, કોઈનું ખોટું કરતા નથી. એટલે ગુરુજીએ જે જવાબ આપ્યો ને એ બધાને કન્વિન્સ કરીને આવ્યા હતા. જેને એ ગુરુ માનતા હતા એ કન્વિન્સ થઈ ગયા, કેમ કે વાત તો ફાયદાની જ હતી. અને વાત જ્યારે ફાયદાની હોય ત્યારે તર્ક આપણો ઓછો કામ કરતો હોય, બરાબર, કેમ કે બધું સપોર્ટમાં હોય. વાત આપણા નુકસાનની હોય તો આપણો તર્ક કામે લાગી જાય, પણ વાત ફાયદાની હોય તો બધા તર્કો એના સપોર્ટમાં આવી જાય. એટલે બધાય સમજી ગયા કે ના, ભક્તોની વાત સાચી છે. અને ભક્તો જ લગભગ મહાત્માઓને સુધારવાનું અને બગાડવાનું કામ કરતા હોય, લગભગ મેજોરિટી. કેમ કે એની કોઈ જ વિચારધારા હોય નહીં, એનું કોઈ વિઝન ન હોય. જેવી રીતે એ ક્યાંક લઈ જાય, એ ઈચ્છે કે આવું કરવું જોઈએ તો આવું કરી દે, કેમ કે કરવાનું એને છે, પ્રચાર એને જ કરવાનો છે. ખુદ પાસે તો કોઈ વિઝન નથી, ખુદ પાસે કોઈ પ્રકાશ નથી. જેની પાસે પોતાનો પ્રકાશ ન હોય ને, કોઈ દી કોઈને દિશા ન ચીંધી શકે. એ હંમેશા બીજાની દિશા ઉપર જ ચાલતો રહે, એ હંમેશા ભયભીત હોય, મારું શું થશે, કોક મને છોડી દેશે, આ નહીં માને તો મારું શું થશે. જ્ઞાનીમાં એ ખુમારી અને તેજસ્વીતા હોય કે કદાચ કોઈ પણ મારી સાથે ન હોય કાલે, તો પણ એક શક્તિ, એક તો એવી શક્તિ છે કે જે મને ક્યારેય છોડતી નથી. એની ઉપર એટલો અતૂટ વિશ્વાસ હોય કે આખું જગત કદાચ આ બાજુ હોય, સારું જ છે, પણ કદાચ ન હોય તો પણ એકલા યાત્રી માટે મને ક્યારે પણ એકલતા પણ તો ચાલશે જ નહીં. માર્ગ એસહ પંથા, પંથ આ જ હશે, અને એતત કર્મ, કર્મ હશે તો આ જ હશે. કેમ? તો કે એની પાસે દ્રષ્ટિ છે. એટલે એમને કીધું ગુરુજીએ, વાત સાચી છે, પણ તમે જેમની જેમની વાત કરો છો ને, એમની સ્થિતિ અલગ છે, મારી સ્થિતિ અલગ છે. તો કે ના, સ્થિતિ તો બેયની એક જ છે. કેમ કે બહારની બધાની સ્થિતિ એક દેખાય, કે એ ધર્મનું પ્રવચન કરે છે તો આપય કરો છો, એ પણ બધાને સમજાવે, તમે સમજાવે, એ પણ આવું કામ કરે સારું, બીજા ફિલ્ડમાં કરે, તમે પણ બીજા ફિલ્ડમાં સારું કામ, બધા એક જ છે. હંમેશા સામાન્ય વ્યક્તિને છે ને બધું એક સરખું લાગે, ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. બરાબર હતું ને, એક ઉદાહરણ છે કે બધી જગ્યાએ એને એક જ સરખું લાગતું હતું કે ગુરુ અને શિષ્ય બંને ગયા ગામમાં. પહેલાંનો કાળ હતો એટલે અલગ અલગ ગામમાં ભિક્ષાવૃત્તિ કરવાની ને રોકાવાનું, સંન્યાસીનો એવો નિયમ છે. એટલે ત્યાં બધું સીધું લે, વધારે વધારે આવી જાય તો એને તોલી દે. બાર્ટર સિસ્ટમ હતી પહેલાં, એટલે એને તોલી અને પછી પેલા પાસેથી શાકભાજી લે. પછી બી એમાં અલગ અલગ હોય કે ભાઈ આટલું હોય તો આટલું, આટલું હોય તો આટલું. એક ગામ આવ્યું, એક ગામમાં એટલું સારું રહ્યું, કાચું સીધું બધાએ આપ્યું, લોટ આપ્યો, કોઈ ઓલું આપ્યું. પછી દુકાને ગયા તો આને લોટ આપ્યો, લોટના ભારોભાર ઓલાએ ઘી આપ્યું. તો કે લોટ આમ તો 10 કિલો 5 કિલો આપીએ ત્યારે કોક ઘી જે તે સમયે 500 ગ્રામ આપતું હતું, કિલો આપતું હતું, આને બરાબર એટલું જ આપ્યું. કેમ? તો કે આ ગામમાં બહુ સમાનતા છે બધી બાજુની, કે બધું જ સરખું ટૂંકમાં. કે બરાબર મીઠાઈ, તો કે મીઠાઈ એમ. તો એક દિવસ શાકભાજી લઈ આવ્યો ક્યાંકથી, ભિક્ષામાં આપી, એ દઈ દીધી પેલા મીઠાઈવાળાને. મીઠાઈવાળાએ એટલી એને બરફી આપી દીધી. ચેલો કે અહીંયા રહેવા જેવું છે. ગુરુએ કીધું કે અહીંયાથી મારે જલ્દીમાં જલ્દી જવું છે, કે અહીંયા ગામ આટલું સમાનતાવાળું, કે આપણે ગીતામાં વર્ણન કરી છે સમદ્રષ્ટાનું, યોગીનું, એ આ સાક્ષાત આ ગામ યોગી જ છે, કે બધું સમાન તોલે છે. એટલે એને ખબર પડી લાંબો સમય આ ગામ ચાલી શકે નહીં. ટકે શેર ભાજી, ટકે શેર ખાજા, એટલે કે એક બધું જ એક સરખું છે. એટલે શિષ્યને ત્યાં નવો નવો જીવનનો અનુભવ, એટલે એને દેખાતું હતું કે આ સારું કહેવાય, આવું ગામ મળવું એ કેટલો જન્મોરાનું
પુણ્ય હશે ત્યારે આ ગામનો સંયોગ થયો છે. આવું ગામ ક્યાંય હતું નહીં, અમને ક્યાંય બરફી જોવા મળતી નહોતી. હવે અહીંથી હું જવાનું નથી. ગુરુને પરીક્ષા ત્યારે જ થાય છે કે શિષ્યને જ્યારે પ્રલોભન આવે છે સામે, ત્યારે એને બધું ભૂલાઈ જાય છે, જ્ઞાન આ બધું જ ભૂલાઈ જાય, ત્યારે મુખ્ય એ વસ્તુ થઈ જાય. એટલે ગુરુએ કીધું કે તો હું જાઉં છું, તારે મારી સાથે ન હોય, તમારી સાથે આવું કે જો મારે એક તો હું એવી જગ્યાએ ઉછર્યો કે મારો બહુ સારી રીતે જન્મ થયો, ઉછર્યો, બહુ સારું જોયું, સુખ જોયું, તમારી યારે મારે આટલું બધું કામ કરવાનું, પાછું જે સીધું મળે એમાં મારે જમવાનું. અહીંયા માંડ આ બધું જમવા મળ્યું છે મને, કે બધું અહીંયા સુવિધા મળી ગઈ છે. હવે છોડવું, વ્યક્તિને સુવિધા છોડવીને બહુ કઠિન મને 1-2 દિવસ માટે, પણ આપણે જોઈએ છીએ શિબિરોમાં પણ લઈ જાય ને તો એસીમાં રહેતા હોય તો પૂછે, પેલા જ્ઞાનનું બહુ ઓછા લોકો હવે પૂછે છે કે શિબિરમાં શું જ્ઞાનની વાત હશે, એ ઓછા, વિષય ક્યાં હશે હવે નહીં. હવે પૂછવામાં શું છે, એસી રૂમ છે કે નહીં, પેલો પ્રશ્ન. બીજા પ્રશ્નો બીજા બધા હોય કે બહાર કેવી જગ્યાઓમાં છે જેથી રસોઈ સારી ન લાગે તો મેં બહાર વિકલ્પ હોય જમવાનો. તો કેમ કે સુવિધા એટલી બધી છે કે એના વગર કોઈ એક વસ્તુ નથી તો ચાલતું નથી. એટલે અમારે પેલા વ્યવસ્થા, પેલું બધું વિષય પછી લખીએ, પેલા સુવિધાનું બધું લખી દઈએ. એસી રૂમ છે આટલી દૂર બધી વસ્તુ મળે છે કે આ એક પણ વગર નહીં. લિપસ્ટિક ભૂલી જશો તો પણ મળી જશે તમને, તેલનો ડબ્બો ભૂલી જશો, ક્રીમ ભૂલી જશો કોઈ તો હાજર છે તમારા માટે ક્રીમ, બધી જ વસ્તુઓ હાજર છે. એક પણ વસ્તુ એવી નહીં હોય કે જે તમે ઘરે મિસ કરશો ટૂંકમાં એને. એટલે નજીક એવી જગ્યાએ પહેલાં હતા તો કોટલીક હિમાલયમાં ત્યાં બધી જગ્યાએ રાખતા હતા. હવે શું સિટીની વચ્ચે શિબિર રાખી, નજીકમાં કંઈક હોય તો મળી શકે, ફોન બધાને હારે હોય, કોઈનું યાદ આવે તો યાદ કરી શકે. એટલે હવે માત્ર અધ્યાત્મ છે એ પ્રદર્શન રૂપે રહ્યું, ફોટા હોય ને એવી રીતે કે એને લાગે કે હા નચે ન રાજ પરિતોષા. નારદ કે છે ને ક્ષુધા તૃપ્તિર્વાહ, મીઠાઈના ફોટો જોઈ તો તૃપ્તિ થાય, વાહ કેવી સરસ મીઠાઈ છે આવું, બરાબર, એનાથી કઈ તૃપ્તિ ન થઈ જાય, એના ગુણ એને ન આવે. ગિલોઈના ફોટા જોઈને તાવ ન ઉતરી જાય, આ સરસ બધા એંગલથી પાડેલો છે તો હવે તાવ ઉતરી, એવું ન થાય. શું જોઈએ તો કે પ્રાયોગિક રૂપે એ વસ્તુની અનુભૂતિ જોઈએ, તો એને પ્રોસેસ જોઈએ. અધ્યાત્મની એ પ્રોસેસ છે, એ પ્રોસેસમાંથી કોઈને પણ પાસ થવું પડે, એ તપ કરવું જ પડે, એ એવી રીતે રહેતા શીખવું જ પડે, તો જ અધ્યાત્મ પછી ને એવી આપણી સ્થિતિ તૈયાર થાય. સુખશાહીમાં આપણે રહેતા રહીએ તો ફોટા જોવા જેવું થાય. અધ્યાત્મના એ બધા ફોટો જોવે શિબિરના. એ કેમ તો કે સુખ આપણે છોડી ન શકીએ, અનુકૂળ સંયોગો આપણે ન છોડી શકીએ, અનુકૂળ વ્યક્તિ કે અનુકૂળ વસ્તુ વગર ન રહી શકીએ, તો ક્યારે પણ આપણા આત્માનો વિકાસ ભૂલી જવાનો. ક્યારે પણ અનુકૂળ વ્યક્તિઓ અને અનુકૂળ સંયોગો જીવનભર રહેવાના નથી જ. ગમે તેટલો સાચવવાનો પ્રયત્ન કરીએ, એકના એક દિવસ અનુકૂળ વસ્તુ આપણાથી છૂટવાની છે, અનુકૂળ વ્યક્તિ આપણાથી છૂટી જવાની છે. અનુકૂળ વ્યક્તિ અને વસ્તુ વગર આત્માને ટેવ પાડવી જ પડશે. એ જ અધ્યાત્મ પ્રોસેસ સમજાવે છે કે આ એક દિવસ તમે નહીં છોડવા માંગો, એક દિવસ કુદરતી ક્રમથી, કર્મના બંધનથી, કર્મના નિયમ મુજબ આવું બધું જ થવાનું છે. એટલે એ બંને ગયા તો ગુરુ તો ગયા, પણ એમને કીધું કે હું આ બાજુના ગામમાં આ જગ્યાએ છું, તારે ક્યારે પણ તકલીફ પડે તો હું ત્યાં હજી 1 મહિનો વાસ કરું છું, જઈશ તો તને કહીને જઈશ, પણ મને એવું લાગે છે કે તારે મારું કામ પડી જશે 1 મહિનામાં. કે નહીં, મને લગભગ કામ નહીં પડે, કે હું હવે અહીંયા જ સ્થિર થઈ જાય, સેટ થઈ જવા માગું છું, આના જેવું ક્યાંય સારું છે નહીં મને અનુકૂળતા, આપ તમ તારે વિહાર કરો. હવે જરૂર પડે કે તારે જરૂર પડશે તો જરૂર લગભગ નહીં પડે, આવું બધું ગામ છે સરસ રીતના, એટલે લગભગ હવે તમારી અત્યાર સુધી અહીંયા પહોંચાડવા સુધીની જરૂરિયાત તમારી હતી, હવે નથી. આ એક સિદ્ધાંત છે, ગુરુની જરૂરિયાત હંમેશા છે, બરાબર, કેમ કે જેને અહીંયા પહોંચાડી શકે છે એ એના આગળ પણ પહોંચાડી શકે છે. એટલે એ ત્યાં રહ્યો તો બધા લોકોનો ન્યાય એવું, જેવી રીતે વેપાર હતો એવી રીતનો ન્યાય નો હતો. વેપાર પણ એવો હતો, બધી વસ્તુ સમાન. અધ્યાત્મમાં એવું કીધું છે, ભાવાદ્વૈતમ સદા કુર્યાત ક્રિયાદ્વૈતમ ન કરહિચિત. ભાવથી અદ્વૈત બધા સાથે ચાલે,
ક્રિયાથી અદ્વૈત, વ્યવહારથી અદ્વૈત ન ચાલે. વ્યવહાર બધાની સાથે અલગ અલગ થઈ જાય. કેમ? તો કે સંસારમાં બધાની સાથેનો વ્યવહાર અલગ અલગ જ હોય. બધાની સાથે વ્યક્તિ વ્યવહાર સરખો ન કરી શકે. જેવી રીતે અનુકૂળ વાળા છે વધારે અનુકૂળ વ્યવહાર કરે, પ્રતિકૂળ વાળા ઉપેક્ષા કરે, આવો વ્યવહાર બધાનો હોય. એવો જ અધ્યાત્મમાં કીધું કે ભાવથી અદ્વૈત બધા સાથે ચાલે, ક્રિયાથી અદ્વૈત ન ચાલે. હવે શું થયું કે એક ચોર ચોરી કરવા ગયા હતા ઘરમાં. ચોર ચોરી કરવા ગયા, દિવાલ ઉપર ચડતા હતા, દિવાલ પડી એટલે ચોર ડટાઈ ગયા તો એને લાગ્યું. એટલે એને આની ઉપર કેસ કર્યો વેપારી પર કે આ દિવાલ અમારી પડેલી તો અમને નુકસાન આટલું મોટું થયું છે. એટલે રાજા પાસે ગયા કે આ વેપારીએ દિવાલ બરાબર ચણેલી નથી ઘરની, એ પડી ગઈ, એના કારણે અમને નુકસાની થઈ, એ વેપારીએ ભરી દેવી જોઈએ. એમ કે આટલી દિવાલ ચડાઈ એવી તો કમસે કમ કરવી જોઈએ. કોઈ ચડી તો શકે ચોરી કરવા માટે, તો એટલી તો વ્યવસ્થા રાખવી જોઈએ કમસે કમ. એટલે ઓલા ન્યાયે કીધું કે નહીં, વાત તો સાચી છે, ઘરની દિવાલ બરાબર જ હોવી જોઈએ. એટલે પેલા વ્યક્તિએ કીધું કે દિવાલ મેં નથી ચણી, મેં તો એક કોન્ટ્રાક્ટ આપ્યો હતો કોન્ટ્રાક્ટરને. ચણતો તો એ વ્યક્તિ અલગ છે, ચણવાવાળો વ્યક્તિ અલગ છે, તો કેને બોલાવો? એટલે એને બોલાવ્યો. એટલે કે મેં ચણેલી બરાબર, પણ સિમેન્ટને પાણી ઉપર મજબૂતાઈ રહે. હું તો ખાલી એને ક્રિયા કરું, હું ચણવાનું કામ કરું, કાંઈ હું મજબૂતાઈ સિમેન્ટમાં પાણી ન લઈ આવી શકું. કે આ બધું ભેગું કરતો હોય એને નકલી માલ વાપર્યો એટલે આ દિવાલ પડી ગઈ. મેં તો બરોબર જ ચણેલી એટલે તો આટલું વર્ષ રહ્યું. હા, એ બરાબર સાચી વાત છે. કે શેમાં તો તકલીફ? તો કે તકલીફ સિમેન્ટ અને પાણી બધું ભેગું કર્યું ને એમાં. એટલે બધાને બોલાવ્યા, જે મજૂરો હતા એમને કીધું કે આ સિમેન્ટ તો બરાબર તમે આ બધું જોઈ લ્યો કે આટલા વર્ષ ટકે નહીં નકર, પણ પાણીવાળો જે હતો ને એને પાણી ઓછું નાખ્યું હતું એટલે આ પડી ગઈ, એટલે સુકાઈ ગઈ. જો એને બરાબર પાણી નાખ્યું હોત તો કાંઈ વાંધો ન આવત લાંબો સમય. એટલે આ સુકાઈ ગઈ છે એટલે પડી ગઈ. પાણી નાખવાવાળાને બોલાવ્યો કે ભાઈ તે પાણી કેમ ઓછું નાખ્યું હતું? તો કે હું તો બરાબર જ પાણી નાખતો હતો, પણ કોઈક એક સાધુ ત્યાંથી નીકળ્યા હતા ભિક્ષા લેવા માટે, અને એ ભિક્ષા લેવા માટે સાધુ નીકળ્યા હતા, એનામાં મારું ધ્યાન ગયું ને એને મને કીધું કે તમે ભિક્ષા આપો. તો હું ભિક્ષા દેવા અંદર ગયો, એમાં પાણી ઓછું નખાઈ ગયું, સામે મારું ઘર હતું. એ તો સાધુ કોણ હતા ભિક્ષા દેવાવાળા? એ તો વર્ષો પહેલા કોઈક આવ્યા તે ખબર નથી કે, પણ એ આવતા જ રહે છે. તો કે અત્યારે કોણ હવે સાધુ આવ્યા છે કે અંતે તો સાધુ કોઈક જવાબદાર છે આના. એટલે એ ન્યાય તો જ થયો કે ભાઈ જો સાધુને સજા દઈએ. અત્યારે કોઈક એક નવા ત્યાં ઉતર્યા છે એટલે એને બોલાવી આવો. એટલે પેલા લોકો આવ્યા આ ભાઈ પાસે, આ તો નવો શિષ્ય થયો તો કે રાજા બોલાવે છે, તો ચાલો ત્યાં ક્યાં તમને સજા કરવામાં આવે. કેમ? તો કે આ દિવાલ એક દિવસ ચણાતી હતી, એમાં એક સાધુ આવ્યા હતા અને સમાનતાનો ન્યાય છે અહીંયા. એટલે એમાં આટલા જવાબદાર હતા, છેલ્લે જવાબદારી કોઈક સાધુની આવેલી. હવે એ સાધુને ક્યાં શોધવા જવો? એટલે કે સાધુ અંતે જવાબદાર છે ને તમે સાધુ છો એટલે તમે જવાબદાર થઈ ગયા, એટલે હવે તમને સજા આપવા. આને વિચાર્યો કે પણ હું તો ત્યારે હતો જ નહીં, મારો જન્મ નહીં હોય આ મકાન બંધાણું ત્યારે, હું તો નવો સાધુ થયો. એ ભલે જે હોય એ તમારા કોઈક પરંપરાના હશે, પણ હતા કોઈક સાધુ અને આ જ મઠમાં રોકાણા હતા અને આ જ જગ્યાએ હતા. એટલે હોઈ શકે તમે નહીં તો તમારા, પણ બધા જેમ બાપા દેણું કરીને મરી જાય તો દીકરાએ ભરવું પડે કે નહીં? હા, બરાબર. તો અહીંયા એવો જ ન્યાય ચાલે છે કે તમારા કોઈક સાધુને ભિક્ષા દેવા માટે અમારે આ દિવાલ ચણાની, એનાથી ચોર મરી ગયા, અન્યાય થયો એટલે તમને સજા દેવામાં. આને તકલીફ થઈ કે ઓહ, એટલે કોઈ દલીલ કરવાનો કોઈ અર્થ નહોતો. એટલે એને લાગ્યું કે ગુરુજીએ કીધું હતું તો એ જવું કેમ? એટલે એને કીધું કે હા બરાબર છે કે સદ્યો, પણ મારી અંતિમ ઈચ્છા જ્યારે પૂછી કે અંતિમ ઈચ્છા શું? એટલે એને અંતિમ ઈચ્છા કીધી કે મારા ગુરુ અહીંયા બાજુના ગામમાં રોકાણા છે, એમને મળવું છે, એટલે એમના આશીર્વાદ લઈ આવું તો પછી મને મોક્ષ મળી જાય. તો એમની મારી અંતિમ ઈચ્છા, એમના અંતિમ દર્શન, મારા પક્ષથી એમના દર્શન કરવાની છે કે હા વાંધો નહીં. એટલે એને ત્યાં લઈ જાઓ. સૈનિકો એને ત્યાં લઈ ગયા, ગુરુ પાસે ગયા. ગુરુએ કીધું કે મને ખબર હતી કંઈક ને કંઈક આવું થશે, કે જ્યાં બધું જ સમાન હોય ત્યાં લાંબો સમય વ્યવહાર પણ ન ટકી શકે, જીવન સ્થિતિ ન ટકી શકે. એટલે એને કીધું કે રાજા બહુ મૂર્ખ છે, હવે તો તારા જેવા વ્યક્તિને નહીં આખી સમાજની સ્થિતિ બગડી ગઈ છે. એટલે એને કાનમાં કંઈક કીધું. બહુ સરસ રીતના ગુજરાતીમાં એ કવિતા આવે છે અને સંસ્કૃતનો તર્જુમો છે. એ મુખ્ય સંસ્કૃતમાં આખું કાવ્ય છે, એક વ્યંગ કરેલો છે
કે અજ્ઞાની વ્યક્તિઓ ના જીવન કેવા હોય છે, જીવન વ્યવસ્થા કેવી હોય છે, એના ઉપર આખું કાવ્ય છે. એટલે ગુરુ ત્યાંથી આવ્યા કે ચાલો હું આવી જાઉં. એટલે એ ત્યાં આવ્યા આશ્રમમાં. એટલે એને કીધું કે ગુરુએ કીધું કે અત્યારે 2 દિવસ પછી સારો સમય આવે છે, તો ત્યારે આને સૂળી ઉપર ચડાવો. કે કાંઈ વાંધો નહીં, 2-3 દિવસ પછી કે એને ફાંસી ઉપર દઈએ કે 2-3 દિવસ કે એને ધર્મ અધ્યાત્મ કરીએ. એમાં 2-3 દિવસ એને ઝઘડો શરૂ કર્યો. એના ગુરુએ કીધું કે હું રાત્રે ધ્યાનમાં બેઠો હતો, હવે હું જ કે સૂળી ઉપર ચડીશ. એક શિષ્યને ગુરુ દરરોજ બાજે, રાજના સૈનિકો ત્યાંથી નીકળે, ગુરુ બહુ ઝઘડે છે. ગુરુએ કીધું કે હું સૂળી ઉપર જાઉં. ઓલા કે હા. એટલે એ લોકોએ પહેલી વાર આવો ઝઘડો જોયો હતો. કે આમ તો મરવા માટે બધા પ્રયત્ન કરતા હોય, છૂટવા માટે, કે ભાઈ અહીંયાથી અમે લોકો કોક બીજું મરે, અહીંયા તમે બે એવું ઈચ્છો છો કે હું પહેલાં મરું એવી રીતે. તો કે હા. એટલે 3-4 દિવસ ચાલ્યું. એટલે રાજવાળા બધા ભેગા થયા. રાજાને કીધું, રાજાએ બંનેને બોલાવ્યા કે શું છે. રાજાએ ગુરુએ કીધું, શિષ્યએ કીધું તું કે અમારા જ્ઞાની ગુરુ બહુ જ્ઞાની છે, બધું જાણે છે. એટલે એને થોડું જ્યોતિષનું વર્ણન કર્યું. આ તે સભામાં બધા પંડિતોને થયું કાં તો જ્ઞાની છે. એટલે ગુરુએ કીધું કે ત્યાં અત્યારે આ રાજા તો બહુ નાના કહેવાય, ત્યાંના મોટા રાજા ઇન્દ્ર કહેવાય, અને એનું સિંહાસન 5 દિવસ પછી ખાલી થવાનું છે. અહીંયાથી કોક મરશે બરાબર આ ટાઈમે જ, એ જ ક્ષણે, તો એને સીધા એને સિંહાસન મળી જવાનું છે. એટલે હવે તો મારી આમાં ઉંમર થઈ ગઈ છે, એટલે શિષ્ય જાય તો ખોટો મારાથી આમાં બહુ આગળ પડતો છે, બધા સુખ ભોગવે છે, ભિક્ષા લઈ આવે તો મને થોડુંક આપે, વધારે ખાય. તમારે ગામમાં બધી સુખડીઓ ના બધું મળતું હતું, એ જ લગભગ ખાઈ જતો હતો, એટલે હું તો તમારા ગામથી વયો ગયો હતો, એ જ બધું. હવે મારે એને પદ નથી લેવા દેવું, મારે પદ લેવું છે. એટલે રાજા કે કોઈ પણ મરે તો એને આ પદ મળે. તો કે હા, કોઈ પણ મરે તો મળે. તો રાજા કે તો હું તમને નથી લેવા દેવાનો, હવે હું જ લઈ લઈશ. એટલે રાજાએ ટાઈમ નક્કી કરાવ્યો. એ ટાઈમે રાજા ફાંસીએ ચડી ગયો અને આ બધા મુક્ત થઈ ગયા. શું આ વ્યંગનો સાર શું છે? હંમેશા વ્યક્તિ એવું કરતો રહે છે. એ અહીંયા બતાવ્યું છે કે અધ્યાત્મ વ્યવહાર આ બધું સરખું ગણે છે. ગુરુજીએ ત્યારે જવાબ આપ્યો કે બંનેમાં ફરક છે. હું શું કામ આવું કહું છું? બંનેમાં ફરક છે. શું ફરક છે? તો કે તમે વારાણસીમાં ખૂબ ગરમી પડે અત્યારની, એટલે રામનવમી ઉપરથી શરૂ થાય ઉનાળા સુધી રસ મફત પીવડાવે બધાને. થાના ચોક છે, થાના ચોકમાં આગળ મંદિર છે વિશ્વનાથનું, અને આગળ જ થાના ચોક છે. આગળ થાના ચોક છે, ચોક મોટો, એમાં બધા રસવાળા, શેરડીના રસવાળા લાઈનથી બેસી જાય. માર્કેટિંગ કરવા માટે પેલા ફ્રી પીવડાવે શેરડીનો રસ, 3 દિવસ બધાને ફ્રી પીવડાવે. હાલો રસ પીતે જાઓ, તાજા રસ આયા. એ જ સમયે બેંકમાંથી કેશના ટોકન આપ્યા હોય બેંકવાળાએ, એટલે બેંકમાંથી બધા કેશ લેવા આવે છે તે સમયે. ત્યારે કેશનું બહુ ચલણ હતું, તો કેશ ઉપાડવા બધા આવ્યા હોય વેપારીઓ. લાઈનથી બધાના સ્કૂટર પડ્યા હોય ને, લાઈનથી બધા પૈસા ઉપાડીને જતા હોય. પેલા લોકો રાડો નાખતા હોય, રસ પીતે જાઓ. ગરમી હોય કેટલી બધી, પરસેવો વળતો હોય. હવે એ લોકો થેલી ભરી નીકળતા હોય અને સ્કૂટરમાં રાખતા હોય. હવે એ સ્કૂટરમાં જે થેલી ભરી નીકળે, આ પેલો રાડો નાખતો હોય કે રસ પીતે જાઓ, ફ્રી રસ આપતો હોય, સરસ શેરડીનો રસ હોય. એક પણ સ્કૂટરવાળો ત્યાં રસ પીવા ઊભો ન રહે, સીધા જ નીકળી જાય. આ કેટલી રાડો કે કોઈ પૈસાવાળા આવી જાય તો ગ્રાહકો એવા બંધાઈ જાય, ક્વોલિટીવાળા, એટલે બધા લોકો કે એક મુફ્ત મેં રસ પીતે જાઓ, ઘર પે લેતે જાઓ, 1 गिलास घर पे लेते जाओ, 1 पीते जाओ, 1 गिलास घर पे लेते जाओ. ઘરનું પાઉચ તૈયાર રાખ્યા હોય. મોટા લોકો આવે, લાગે કે આ VIP છે, પાઉચ ઘરે આપી દે, ચાલ્યો ફ્રીમાં ઘરે પીવડાવજો. આટલું હોવા છતાં 10-5 ફૂટનું અંતર બીજા બધા ભિખારીઓની લાઈન લાગી ગઈ હોય, આમ કે અમને રસ આપો, અમને આપો. આની લાઈન એના તરફ હોય, જોતા હોય. આ એની તરફ જોતો ન હોય, એ માણસોને સોંપી દીધું હોય, અને દઈ દો બધાને અડધો ગ્લાસ. એટલે બધા અડધો ગ્લાસ માટે ફ્રી આખો દિવસ હોય, ત્યાં અમે બેઠા જોઈ રાહ જ જોતા હોય. 11 વાગે એટલે બેસી જાય. બીજું તો જીવનમાં કંઈ લક્ષ્ય ન હોય. આ વ્યક્તિનું ધ્યાન ત્યાં ન હોય. એને ખબર છે કે આ બધા મારી ઉદય છે, મને ખાવાવાળા છે, મારે મારું પોષણ કરવું હોય તો આ બધાને તો મારે એમને રાખવા પડે. અડધો ગ્લાસ મને ઓલી બાજુ જોવું જોઈએ. ગ્રાહકો બધા બેંકમાં છે, બધા જાય છે પૈસા લેવા માટે, એટલે ત્યાંથી ઘર પે લેતે જાઓ.
એકય વ્યક્તિ ત્યાંથી રસ લેવાનો આવે, ફ્રી પીવડાવતો હોય, ફ્રી પાવું જ હોય, એટલી વાર ઊભો ન હોય. શું કામ ખબર છે? એની પાસે થેલી હોય. એનો પહેલો ગોલ એ હોય કે થેલી હું સંપૂર્ણ સુરક્ષિત રીતે દુકાને કાં તો ઘરે પહોંચાડી દઉં. જો એ ત્યાં જાય ભીડમાં તો સૌથી મોટું જોખમ હોય કે એ થેલી ખોઈ બેસશે. નાના એવા 10 રૂપિયાના ગ્લાસમાં, 20 રૂપિયાના ગ્લાસમાં બહુ મોટી થેલી ગુમાવવાનો ભય હોય. એટલે ગુરુજીએ કીધું કે બીજા પાસે એવી કોઈ થેલી નથી, બસ તમે ભગવાનનો અભિશાપ કયો કાં તો વરદાન કયો, મારી પાસે એ થેલી છે. બરાબર? એટલે મારે એવું કોઈ કામ ન કરવું પડે કે થેલી ગુમાવી દઉં. 10 રૂપિયાના ગ્લાસ માટે એવા જગતમાં કેટલાય આવશે 10 રૂપિયાના ગ્લાસવાળા કે તમે આ કરી દો, તમે આ કરી દો. જો હું 10 રૂપિયાનો ગ્લાસ પીવા જાવ એની વાતમાં આવીને, તો ઓલા પાસે જ કાંઈ ચિંતા નથી, તો લાઈનથી જ ઊભા છે. એને તો ટાઈમ પાસ જ છે, એને તો કાંઈક કરી જ લેવું. બરાબર? એને તો પોતાનું નક્કી જ છે, કાંઈક થાય તો કરશું, નકર ગામનું તો બધું છે. એ તો લાઈનમાં ઊભા જ છે, એની પાસે બોધ નથી. મારી પાસે એ બોધ છે અને જન્મ સુધી તપ કરીને મેં મેળવેલો છે. એ થેલીની કિંમત એટલે હોય કે ઓલા વર્ષો સુધી મહેનત કરીને પૈસા કમાયા હોય, એમાંથી થેલી નીકળતો હોય. એટલે એને ખબર છે કે આ થેલીની કિંમત બીજાને ન ખબર હોય, એ થેલીની કિંમત મને ખબર છે. એટલે એ બીજાની ચિંતા નથી, કેમ કે એની પાસે થેલી નથી બિચારા પાસે. આ થેલી મારી પાસે છે, એટલે એને મારે સાચવવાની છે. બસ આટલી જ વસ્તુ હું તમને કહું છું કે જે તમે એની મારી વસ્તુની વાત કરો છો, બંનેની કમ્પેર, તો એટલો જ ફરક છે. એની પાસે એવી કોઈ થેલી નથી અને મારી પાસે એવી થેલી છે બોધની, એ મારે અંત સુધી સાચવી રાખવાની છે. જો હું આવા ગ્લાસ પીવા જાઉં ની થેલી વહી જાય તો મારે કેવડી જિંદગીની પાછી કમાણી માટે 0થી શરૂ કરવું પડે પાછું. એવું હું કરવા નથી માગતો. એ બહુ દૂર નથી હું એનાથી જવા માટે ઘરથી. એ થેલી મારે સાચવવાની છે, ચાહે મને રસ મળે કે ચાહે હું તરસે બી રહી જાઉં. બરાબર? ગમે તેવા મારે દિવસો કાઢવા પડે, પણ એ થેલી મારે મૂકવાની નથી. અહીંયા પણ એવું કહે છે કે અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મારામાંથી એ સિદ્ધ થતો થતો, આવી યાત્રા કરતો કરતો એ શું થાય છે? તો કે તતો યાતિ પરાંગતિ, એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. આવા ઘણા બધા યોગીઓનું વર્ણન મહાભારતકારે કરેલું છે. પ્રત્યેક વ્યક્તિ અનેક જન્મથી કંઈક ને કંઈક લઈને આવે છે. પ્રત્યેક વ્યક્તિ. આપણે અહીંયા સુધી પહોંચ્યા, આપણે પણ કંઈક ને કંઈક લઈને આવ્યા. લઈને આવ્યા એટલે જ આપણને રસ જાગ્યો. આપણે લઈને ના આવ્યા હોત, આપણી અંદર કાંઈ ન હોત, વક્તા ગમે એટલો સારો હોત, વક્તાનું તત્વજ્ઞાન ગમે તેટલું ઊંચું હોત, ગમે તેટલી પ્રતિપાદન શૈલી એની સારી હોત, છતાં પણ આપણને અસર ન થાત. આપણને કેવી રીતે અસર થાય છે? આપણને શા માટે મન થાય છે? એનું કારણ છે કે આપણે પણ અનેક જન્મારામાંથી કંઈક ને કંઈક શીખતા આવ્યા છીએ. એક સ્થિતિ આપણે પહોંચ્યા છીએ કે એનું મહત્વ સમજી શકીએ છીએ. સામાન્ય વ્યક્તિની તો એ પણ કેટેગરી નથી કે એનું મહત્વ પણ સમજી શકે. એ ન મળવાથી જે નુકસાન થાય એની આપણને હવે ખબર છે. 10માની પરીક્ષા ન દે વ્યક્તિ, એ ચૂકી જાય તો એનાથી શું નુકસાન થાય ને, એ તમે આદિવાસીના ગામડાઓમાં જાઓ અને કહો કે છોકરાને તાવ આવ્યો હતો, અને તાવ આવ્યો ને એ જ દિવસે આવ્યો, પરીક્ષાના આગલા દિવસે બિચારો પરીક્ષા ન દઈ શક્યો, તો એ નુકસાન એને ધ્યાનમાં ન આવે. વર્ષોથી કોઈ ભણ્યું જ ન હોય, એને એજ્યુકેશન ખબર ન હોય, બોર્ડની પરીક્ષા ખબર ન હોય, એને અંદાજ ના આવે. એ વાત અહીંયા કરો તો ખબર પડે કે હા, તો બહુ એ જ સમયનો તાવ એનું ઘણું નુકસાન કરી ગયો. એવી રીતે અધ્યાત્મમાંથી આપણે કંઈ પણ મિસ કરીએ છીએ, કંઈ પણ ગુમાવીએ છીએ, એનો રંજ સામાન્ય વ્યક્તિને તો છે જ નહીં. સામાન્ય વ્યક્તિને તેમ છે કે થાય તો કરશું, નહીં થયું તો એ શું થયું, બધા જીવે જ છે, આટલા બધા લોકોને થાય જ છે, કદાચ થઈ જશે તો કાંઈક કરશું સારું કામ, અને કદાચ કોઈક આવી જશે એક્સિડેન્ટલી, આપણે ક્યાંય શોધવા નહીં જાય, આપણે કાંઈ બહુ મહેનત નહીં કરીએ, સહજ આવી જશે તો કરી નાખશું, નહીં થાય તો કાંઈ વાંધો નહીં. એને મિસિંગનું નુકસાન ખબર નથી.
જો વ્યક્તિને મિસિંગનું નુકસાન ખબર પડી ગયું, અર્થાત એ એક સ્તરે પહોંચી ગયો છે. અને બધા જ લોકો અનેક જન્મથી સંસિદ્ધ નથી, પણ અનેક જન્મથી સાધક તો છે જ. અનેક જન્મથી એ સાધના તો કરતા આવ્યા છે, એટલે એ અહીંયા સુધી પહોંચ્યા છે. હવે એ સાધના કરતા કરતા આવ્યા છે, તો એના કેટલા ભાગ છે? તો કે એના 3 ભાગ છે. કાં એ તપસ્વી છે, ક્યાં તો એ જ્ઞાની છે, અને ક્યાં તો એ કર્મી છે. આ 3 ભાગ અલગ 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 લાઈનથી આવેલા સાધકોના છે. હવે એ 3 સાધકોનું વર્ણન આપણે ગીતાના આગલા શ્લોકમાં જોશું. આ શ્લોક અહીંયા પૂરો થાય છે કે એમાં આ શ્લોકમાં બતાવ્યું કે પ્રયત્નાત એટલે કે પ્રયત્ન કરતો કરતો જે પ્રયત્નમાન યોગી છે એ સંશુદ્ધ કિલ્બિષ, પાપોથી મુક્ત થાય છે. સંશુદ્ધ કિલ્બિષ એટલે કે પાપથી શુદ્ધ થાય છે. અને એવો અનેક જન્મથી થતો થતો એ પરામ ગતિને એટલે કે મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે કે અનેક જન્મથી એની યાત્રા શરૂ હોય છે. આ શ્લોકનો ભાવાર્થ થયો. આવતા શ્લોકમાં આપણે આવા સાધકો 3 પ્રકારના હોય છે. એક તપસ્વી, એક જ્ઞાની અને કર્મી. એ 3થી પણ યોગી સૌથી ઉત્તમ છે, એનું વર્ણન આપણે આવતા શ્લોકમાં જોશું. આ શ્લોક અહીંયા પૂર્ણ થાય છે. આવતો શ્લોક આવતા વખતે શરૂ થશે. આમાં કોઈ પ્રશ્ન હોય તો આપણે પ્રશ્નોત્તરી લેશું. હાજી. હા હા ધર્મને લઈને વાત કરી છે. હા જેમાં કે પરિત્રાણાય સાધુનામ હા. વિનાશાય ચતુર્ભુજામ હા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એની અંદર જે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે સત્પુરુષોના સારા કર્મો માટે ધર્મની સ્થાપના અમે યુગો યુગોમાં કરીશું. બરાબર? તો હવે ધર્મ જે છે, અગર એક સાયન્સ સાથે એને મેચ કરીએ તો માની લો એક કેરી છે, હા કાચી કેરી છે, હા બરાબર, હા જે સ્ટાર્ટિંગમાં ખાટી છે, હા ધીરે ધીરે લોકો એની અનુકૂળતા પ્રમાણે એને એ મીઠી થાય એટલે લોકોને ગમે. હમ. હવે એક સમય આવે જે કેરી અને ધર્મ બંનેનો સડવાનો ટાઈમ શરૂ થાય. હમ. તો એવો કયો સ્ટેજ આવે જ્યાં ધર્મ સમાજને જોડવાનું નહીં પણ તોડવાનું કામ શરૂ થાય? ઓકે. ભગવદ્ ગીતામાં જે કહેવામાં આવ્યું કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. બરાબર? એ જે પરમ ચેતના આવિષ્કૃત થાય એના 3 હેતુ આપ્યા. સાધુનામ પરિત્રાણાય, દુષ્કૃતામ વિનાશાય, ધર્મ સંસ્થાપનાર્થાય. બરાબર? આ 3 હેતુ આપ્યા. એમાં ત્રીજો બહુ મહત્વનો હેતુ આપ્યો, ધર્મ સંસ્થાપનાર્થાય. એ ધર્મ સંસ્થાની સંસ્થાપના માટે એ પરમ ચેતના યા તો સૂક્ષ્મ અંશ રૂપે યા પૂર્ણ રૂપે અવતરિત થતી હોય છે. એવો સિદ્ધાંત ત્યાં પ્રસ્થાપિત થયો છે. બરાબર? હવે જેવી રીતે કાળક્રમે એવું બને કે આ એક જ વિશ્વ છે, સૃષ્ટિ છે, એમાં ક્યારેક એવું બને કે જીવનને અનુકૂળ પુષ્કળ વાતાવરણ મળે. બરાબર? બધી જ જગ્યાએ આયુષ્ય વધે, આયુષ્ય સારું રહે, સ્વાસ્થ્ય વધે, એવો હવા આવે, એવો પવન, એવું વાતાવરણ બને. બરાબર? તો એક જ આવું છે, ત્યારે આવું થાય, ત્યારે બધા લોકો હર્ષોલ્લાસવાળા જોવા મળે, આનંદિત જોવા મળે. બરાબર? આવું થાય. આવું એકદમ 90-95 વર્ષ સુધી થાય. અચાનક 95 વર્ષે, 97 વર્ષે, 90 વર્ષે, 100 વર્ષે એક એવી પરિસ્થિતિ આવે કે અચાનક જ કોઈક રોગ ફાટી નીકળે. અચાનક આ હવા લેતા લેતા બધા માંદા પડી જાય, બધાને તકલીફો શરૂ થઈ જાય. આયુર્વેદમાં એનો કન્સેપ્ટ જનપદોધ્વંસનો છે. વાતાત જલમ જલાત દેશ દેશાત કાલ અનંતરમ, એવું કંઈ 4 દૂષિત થાય અને એને કારણે જેવી રીતે સામાજિક સ્વાસ્થ્ય જે છે એ બગડી જાય. એવી જ રીતે અહીંયા પણ વ્યક્તિના માનસમાં પણ પરિવર્તન આવે. કેટલીક વખત લોકો સારા, લોકોની સંખ્યા વધી જાય, સત્કાર્યો પ્રસ્થાપિત થઈ જાય, સત્કાર્ય આકર્ષણનું કેન્દ્ર બને. તો એવો એક યુગ આવે કે જેમાં હીરો કોણ હોય તો કે બુદ્ધ, મહાવીર, કૃષ્ણ હીરો તરીકે થાય.
બરાબર, લોકોના આકર્ષણનું કેન્દ્ર બને. સેમ એવો વિપરીત કાળ પણ આવે કે એમને કોઈ પૂછવાવાળું ન હોય સપોઝ, બરાબર, ત્યારે આકર્ષણનું કેન્દ્ર બીજા થઈ જાય. પહેલાં જ્યારે આકર્ષણનું કેન્દ્ર છે એને ધર્મ સંસ્થાપના કહેવાય. એમાં બીજું કાંઈ જ નથી થતું, માત્ર જે મૂલ્યોવાળા લોકો છે, કેમ કે અંતે આ બધું સાચવે છે કોણ? મનુષ્યો સાચવે છે. અંતે ધર્મ અધર્મ કોઈ અલગ અલગ લોકો નથી કરતા, એકની એક વ્યક્તિમાં એ પરિવર્તન થાય. એકના એક સમાજના લોકો ત્યારે બે પગવાળા મનુષ્યો જ છે, ધર્મ કરવાવાળા પણ બે પગવાળા મનુષ્યો જ છે. એ પણ પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં અલગ અલગ થઈ શકે છે. ઈનો ઈ વાલીઓ હોય, એના ઈ વાલ્મીકી હોઈ શકે મરણ વખતે, બરાબર, એવું થાય છે. માત્ર શું બદલે છે? વ્યક્તિની ચેતના કેન્દ્રબિંદુ, આકર્ષણના કેન્દ્રબિંદુ બદલી જાય છે. એક સમયે બુદ્ધ અને મહાવીર આવતા, લોકો જમવાનું ભૂલી જતા અને એમની પાછળ લાગતા હતા. એક જગ્યાએ 1000 2,000 લોકો પ્રવચનમાં ભેગા થઈ શકતા હતા. ત્યારના લોકોને પ્રશ્નો હતા કે હું મુક્ત કેમ થાઉં, મારા બંધનનું કારણ શું, તત્વજ્ઞાન શું છે, પરલોક શું છે, આત્મા શું છે, જ્ઞાન શું છે, ચેતના શું છે, આ પ્રશ્નો હતા. આ પ્રશ્નો હતા વ્યક્તિના જીવનમાં, એટલે એના સોલ્યુશન કરવાવાળા હીરો બનતા હતા. હંમેશા તમારા પ્રશ્નો કેવા છે એને સોલ્વ કરવાવાળો એ સમયનો હીરો છે. એ પ્રશ્નો એવા હતા એટલે બુદ્ધ અને મહાવીર હીરો હતા એ જે તે સમયના. હવે પ્રશ્નો એવા લોકોના જીવનમાં રહ્યા નહીં. હવે એને પ્રશ્ન જ નથી કે આત્મા કેવો છે, હવે એને પ્રશ્ન નથી કે હું મરીને ક્યાં જઈશ, હવે એને પ્રશ્ન જ નથી કે મારો જીવ છે કે નથી, હવે એને એવા કોઈ જ પ્રશ્ન નથી. હવે એના પ્રશ્નો અલગ થઈ ગયા. હવે વધારે ભોગ કેમ ભોગવી શકાય, કઈ બાજુ જઈએ તો મને વધારે આખી દુનિયાનો નાશ થાય તો ભલે થાય, મારું કામ કેમ સિદ્ધ થઈ જાય, હું કેમ શહેનશાહ બની જાઉં, હું કેમ ભૌતિક બની જાઉં. એટલે હવે એનું કેન્દ્રબિંદુ અલગ છે. અત્યારે કોક એક્ટર આવે છે, કાં તો કોક ક્રિકેટર આવે છે, કેરેક્ટર નહીં, ક્રિકેટર કાં તો કોક એક્ટર આવે છે, તો અત્યારે એવડી જ ભીડ જામે છે. અત્યારે 2,000-5,000 5,000 લોકો એને જોવા જાય જ છે. પહેલાં જે બુદ્ધ અને મહાવીરને જોવા જતા હતા એ અત્યારે એક્ટર અને ક્રિકેટરને જોવા જાય છે. તો વ્યક્તિ જેવી રીતે ત્યાં થતું હતું એવી રીતે અહીંયા, કેમ કે એના પ્રશ્નો અત્યારે અલગ છે, તો એનું સોલ્યુશન આ કરે છે. એને જે મદહોશતા છે, એની જે બેફિકરાઈ છે, એની જે બેહોશી છે, એ બેહોશીનું પોષણ આ બધા પૂરું પાડે છે. એટલે એના માટેનું એ પોષણ નું સ્ત્રોત છે. એટલે એના માટે એ દોડે છે, એ બંનેને મેળવવા, એ બંનેને ઝાંખી કરવા, એ બંનેને માટે પ્રસન્ન કરવા બધાને. એટલે એ બે ઉપર એક ધર્મનું સ્થાપન હોય છે, ત્યારે બીજું કંઈ જ નથી હોતું. સન્મૂલ્યોની નિષ્ઠા સમાજમાં હોય છે, એવું થાય છે. એ નિષ્ઠા ધીમે ધીમે ઘટતી જાય છે અને જે સ્થિતિ આવે છે એને અધર્મ કહેવાય છે. જે કાંઈ બીજું થતું જ નથી, માત્ર સન્મૂલ્યોની નિષ્ઠા ધીમે ધીમે ઘટતી જાય, એ એક સાથે નથી થતી, એ ધીમે ધીમે ઘટતી જાય છે. એને આપણે અધર્મ કહીએ છીએ. અભ્યુત્થાનમ અધર્મસ્ય, બરાબર, ત્યારે એને અધર્મ કહે છે. હવે એવું કાળક્રમે સ્વાભાવિક રીતે થતું જાય, જેનું કારણ કે વ્યક્તિનું મસ્તિષ્ક છે એ કોઈ એક વિચારધારા ઉપર વર્ષો સુધી નથી રહેતું, બરાબર. એટલે એ શું થાય છે, સાયકોલોજીકલી એ સમાજની સ્થિતિ એવી બદલતી જાય છે કે કેટલાક આકર્ષણના કેન્દ્રવાળા વધી જાય ત્યારે સમાજની સ્થિતિ આવી થાય, પાછું આ થાય ત્યારે ઘટી જાય. વ્યક્તિઓના માનસ અલગ અલગ હોવાથી કાળક્રમે આવું બધું થતું જ રહે. સમાજમાં જેવી રીતે રોગ જાય પછી સ્વાસ્થ્યનો કાળ આવે, સ્વાસ્થ્ય જાય પછી પાછો રોગનો કાળ આવે, એવી રીતે આ થતું રહે છે. એમાં બચે છે કોણ? એમાં ઉપાય શું બચવાનો? આવું થતું રહે તો પછી વ્યક્તિનું પૂરું, તો કે એક વ્યક્તિ બચી જાય છે કે જે એના મૂલ્યોમાં દ્રઢ નિષ્ઠા કરે છે, પરિસ્થિતિ નિરપેક્ષ થાય છે. જોજો, પરિસ્થિતિ સાપેક્ષવાળા બધા આવે છે. ત્યાં વાતાવરણ જેવું થઈ જાય એવું તમારું શરીર થઈ જાય તો એને પરિસ્થિતિ સાપેક્ષ શરીર કહેવાય. ઠંડીમાં શરદી લાગી જાય, ગરમીમાં પિત્ત વધી જાય, ચોમાસામાં વાત વધી જાય, આવું થાય તો પરિસ્થિતિ સાપેક્ષ શરીર થયું કે નહીં, બરાબર. તો તમારામાં પ્રતિકાર ક્ષમતા નથી. પ્રતિકાર ક્ષમતા કોને કહેવાય? બહાર ગમે તે હોય, ઇમ્યુનિટી એટલી હોય કે બહાર ઠંડી વધે, અહીંયા શરદી ન થાય, બહાર ગરમી પડે, અહીંયા પિત્ત ન વધે, બહાર ચોમાસું હોય, અહીંયા વાત ન વધે. તો શું થાય? તો તમારી ઇમ્યુનિટી બરાબર છે,
પ્રતિકાર ક્ષમતા છે એ કેળવેલી હોય તો પરિસ્થિતિ નિરપેક્ષતા આવે. બહાર ભલે ગમે તે થાય, અંદર પરિસ્થિતિ નિરપેક્ષતા આવે એને આપણે આયુર્વેદની પરિભાષામાં કે મોડર્ન પરિભાષામાં એની ઇમ્યુનિટી કહેવાય. અહીંયા પરિસ્થિતિની તરત અસર ન થાય. બરાબર. એવી રીતે અધ્યાત્મમાં પણ એવું હોય. આપણું અધ્યાત્મ કેવો ધર્મ તો કે અત્યારનો સગવડિયું બધુંય હોય બરાબર, કે અનુકૂળ સંયોગો હોય તો બરાબર, ન હોય તો કાંઈ વાંધો નહીં, એ સગવડતા મુજબ છે. પણ એનાથી નિરપેક્ષ થાય. નિરપેક્ષ થાય એટલે યોગ દર્શનકાર શું કહે છે કે દેશ કાળ પરિસ્થિતિથી અનવચ્છિન્ન, એટલે કે દેશ ગમે તે હોય, કાળ ગમે તે હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, એ વ્યક્તિ મૂલ્યનિષ્ઠ થાય એટલે એનામાં વ્રત આવે. એવું આવે તો એ એનાથી નિરપેક્ષ બની જાય, એ બચી શકે. એનું એ જ વિકસિત આત્માઓ વર્ષોથી હતા, આજે પણ છે, અને યુગોમાં એવા રહેવાના છે. એવું આખું ગ્રુપ છે જ. એને આનાથી કાંઈ લેવા દેવા નથી. અત્યારે અધર્મ વધી જાય, ગમે તે થઈ જાય, એ એનું કામ કરે જ છે. સારા લોકો હજી પણ એવા છે જ કે એને આ ગમે તેટલું બગડી ગયું હોય, ગમે તે લોકો ગમે તે કરતા હોય, એને બહુ ફરક નહીં પડે. જી, એટલે સિમ્પલ મૂલ્ય નિષ્ઠા ઘટે છે. જી, આની અંદર તમે કીધું કે પહેલા ભગવાન બુદ્ધને પૂછતા હતા અને અત્યારે આપણે express કરીએ. જી, જે સંભવામી યુગે યુગેમાં કહે છે કે યુગ યુગ પ્રમાણે ધર્મ બદલાતો હોય. હમ, પણ તમારા આ સેન્ટેન્સ પ્રમાણે હું કહી શકું કે યુગ યુગ પ્રમાણે ધર્મ એ જ રહેતો હોય છે, ખાલી એની યુનિફોર્મિટી ચેન્જ થઈ જાય છે. હા, એને ધર્મ કહેવાય છે. એ બદલાતો નથી. સપોઝ ધારયતિ ઇતિ ધર્મ, એ વ્યાખ્યા પ્રમાણે એ કોઈ બદલાતો નથી. એ તો એવો જ છે, એ તો એક જ છે, એ તો શાશ્વત છે. બરાબર. એને સનાતન કહેવાય છે એટલે જ. બરાબર. એ નથી બદલાતો. હા, એની તમે કીધું એમ એનું યુનિફોર્મ બદલાઈ જાય, એનું એપ્લિકેશન બદલાઈ જાય. અત્યારે કંઈક અલગ રીતે થઈ શકે, પહેલાંના કાળમાં કંઈક અલગ રીતે થતું હતું, તો એવું થઈ શકે. એનો વ્યવહાર બદલે, એ વસ્તુ થઈ શકે. એનું ધ્યેય લક્ષ્ય નો બદલી શકે. અત્યારે બીજું બધું બદલી શકે ટૂંકમાં, પણ પહેલાંનું સપોઝ કે શિક્ષણ, તો શિક્ષણ હતું એ આત્માને સંબંધિત જ, આજે પણ એને જ છે. પણ પહેલાંના કાળમાં ઝાડવા નીચે ભણાવતા હતા. બરાબર. પહેલાંના કાળમાં લાકડા લઈને આવતા હતા અને માતા પિતા મૂકવા આવતા હતા કે ભાઈ આ લ્યો મારા દીકરાને આત્માનું જ્ઞાન આપો. અત્યારે પૂછે છે પરીક્ષાનું દીકરાનું શું કરશો, હવે 10th શું કરશો, 12th શું કરશો. લાકડા લઈને નથી આવતા, ટ્રેનની ફ્લાઇટની ટિકિટો કરીને હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે છે. પહેલાં ગુરુનું ચારિત્ર જોતા હતા, ગુરુ કેટલા જ્ઞાની છે. અત્યારે ગુરુ સાઈડમાં, કંઈ તો સ્ટાફ રાખી દેશે જ્ઞાની નહીં હોય, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું એ જોવે છે. તો શિક્ષણ એ જ રહ્યું. વ્યક્તિઓ બદલાઈ ગયા, વ્યક્તિઓની નજર બદલાઈ ગઈ. એટલે શું કરવું પડે કે ઉપરવાળી વ્યક્તિને ઉત્તમ વસ્તુ પણ આપવી હોય ને, તો એને પેકિંગ ઉત્તમ કરવું પડે. કે વ્યક્તિને અંદરની વસ્તુ મહત્વની નથી રાખતી, પેકિંગ મહત્વનું લાગે છે બહુ જ. કે ભાઈ વસ્તુ ગમે એવી ચાલશે, પેકિંગ તો કમસે કમ સારું. ગિફ્ટ આપવા માટે આપણે વસ્તુ એ ઘરે જઈને ખોલશે, પણ પેકિંગની ચર્ચા આખા રસ્તામાં થશે. એની પેકિંગની ચર્ચા કરતા હશે ત્યારે બધાય હશે, અને ઘરે ખોલશે ત્યારે 2 જણા હશે. હવે નબળી વસ્તુ નીકળી 3 ને ખબર પડશે, પણ પેકિંગ સારું થયું 500 લોકોને ખબર પડશે. એટલે પેકિંગ સારામાં સારું બનાવો. બરાબર. પછી અંદર ભલે નીકળે તેની વાત જોયું જશે. એટલે બધા મૂલ્યોમાં એવું થાય કે વ્યક્તિની માનસ અનુસાર એ ધર્મના પ્રારૂપો બદલાતા છે. એ એક સરખા ન રહીએ. એની અંતિમ વાત કરી દઉં, પછી આપણે પૂર્ણ કરીએ. કૃષ્ણ છે ને રામ છે. બરાબર. એક છે એ પરિવારને કેન્દ્રમાં રાખીને સમાજ સુધી જાય છે. બરાબર. સમાજ વ્યવસ્થા રાજ્ય સ્થિર કરવા માટે આવ્યા. પરિવારથી શરૂઆત કરી, રાજ્ય સુધી જવું હતું. સમાજ, રાજ્ય એટલે સમાજ વ્યવસ્થા. સમાજ વ્યવસ્થાને સ્થિર કરવું શરૂ ક્યાંથી કર્યું? પરિવારથી. કૃષ્ણ છે એ સમાજ વ્યવસ્થાથી શરૂઆત કરે છે, અધ્યાત્મ સુધી જાય છે. એટલે એકમાં પરિવાર મહત્વનો છે, કેમ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એકમાં પરિવાર મહત્વનો નથી. એટલે રામ, કૃષ્ણ પૂતનાને મારી નાખે છે, પણ રામ મંથરાને મારતા નથી. હવે એક વિચાર કરો કે મંથરાની જગ્યાએ રામની જગ્યાએ, રામમાં મંથરા હતી, હવે રામની જગ્યાએ કૃષ્ણ હોત એ સમયે, બરાબર, અને મંથરા હોત, અને મંથરાએ કીધું હોત કે આને મોકલી દો, તો કૃષ્ણ નો જાત ત્યાંથી વનમાં.
મંથરાને મોકલી દેત હોલસેલમાં બધા લોકોને સાથે ભેગા કરીને મોકલી દેત. એવું કોકને કહેત કે અત્યારે ચાલે છે ને બધી રાજનીતિમાં ષડયંત્ર, કોને કોને કેવું ને પછી ઉપાડી લે પેલા વ્યક્તિને, તો પછી મળે જ નહીં, ક્યાંક ગુમ થઈ ગયા એમ અચાનક જ રાત્રે. તો એ મંથરા જોવા જ ન મળત. મંથરાએ આવું કર્યું ત્યારે જ એને ખબર પડી જાત કે અચ્છા મંથરા આવું વિચારે છે. મંથરાને ગાયબ કરી દો અયોધ્યાથી, ટૂંકમાં કે ક્યાંક અપહરણ થઈ ગયું, મંથરાનું પૂરું થઈ ગયું. મંથરાનું પાત્ર વયું જાત, કઈકઈનું પાત્ર વયું જાત, બધું જ પૂરું થઈ જાત ટૂંકમાં. પણ આ રામ હતા એટલે આ રસ્તો હતો. કૃષ્ણ હતા તે રસ્તો એને લાગ્યો કે હવે આવો રસ્તો લેવા જેવો નથી, નકર તો વનમાંથી રામ પાછા આવ્યા, મને મોકલી દે તો હવે પાછો આવું નહીં, અને કદાચ આવી જાવ તો સ્વીકારું નહીં, એટલે મારે કમસે કમ અહીંયા જ રહેવું પડે, મેનેજમેન્ટ બધું મારે કરવું પડે. કૃષ્ણને એવું લાગ્યું હતું. રામ એવું માનતા હતા કે પિતાની આજ્ઞા સર્વસ્વ છે, હું જેવી રીતે મૂલ્ય નિષ્ઠા છે, મારી શ્રદ્ધા જેના ઉપર એ પાછો. કૃષ્ણને સમાજનું જોઈ અને એવું લાગ્યું કે જો અત્યારે હું છોડીને જાઉં તો પરિસ્થિતિ એવી આવે પછી હું આવી જ ન હોગું પાછો, એટલે મોકલવાનું થાય તો કદાચ આ બધાને મોકલી દેવાય, મારે અહીંયા રહેવાય. એને બે એની રીતે ધર્મ સંસ્થાપના માટે યોગ્ય છે. બંનેના કર્મોની એક એક સામાના પક્ષની દિશા છે, જોજો. એટલે રામ આપણને મર્યાદા પુરુષોત્તમ લાગે છે, અનુસરણ લોકો કરે છે આજે. કૃષ્ણ વર્લ્ડના ઉપર આજ પણ શું છે તો કે કોન્ટ્રાવર્સી છે એના વિશે બધી. એના વિશે એક વાક્યતા નથી થઈ શકતી, બરાબર. એના વિશે એક વાક્યતા રામ છે પ્રિડિક્ટ કરી શકાય, બુદ્ધ વિશે પ્રિડિક્ટ કરી શકાય કે કોઈ આવે ને ચોરી લે બુદ્ધનું કંઈક, તો હંમેશા બુદ્ધ કદાચ એની પાસે એક વસ્તુ હશે ને એને ચોરી લીધી તો બુદ્ધ એને બીજી પણ આપી દેશે કે આ હજી રહી ગઈ, તું લેતો જા, તારે કંઈક જરૂર હશે. રામ વિશે પણ એવું વિચારી શકાય, કદાચ એવું કોઈક લઈ જાય તો રામ એને ક્ષમા આપી દે કે કાંઈ વાંધો નહીં. એવું કૃષ્ણ વિશે પ્રિડિક્ટ ન કરી શકાય, એ પ્રિડિક્ટેબલ નથી. એ હોઈ શકે કે એને દઈ દે અને હોઈ શકે કે એને ઉપાડી પણ લે, બરાબર છે. એ બે વસ્તુ એનામાં થઈ શકે, પ્રિડિક્ટેબલ નથી. આગળનું સ્ટેપ શું હશે પ્રિડિક્ટેબલ નથી, એમ કે એ જીવનની હરેક પાસાને ન્યાય આપે છે, દરેક પાસાને ન્યાય આપે છે, એટલે પ્રિડિક્ટેબલ વર્તન નથી થઈ શકતું. કેમ કે ક્યારે શું વિચારશે એ સામાન્ય વ્યક્તિની વિચારની બહાર છે. ઓની મર્યાદા બાંધી શકાય છે, આની મર્યાદા નથી બાંધી શકાતી. એટલે હરેક સમયે ધર્મનું જે એપ્લાય ફોર્મ છે એ એપ્લાય ફોર્મ અલગ અલગ રહેશે. એટલે હરેક વખતે સત્કર્મોના પ્રકાર પણ અલગ અલગ હોય છે, પણ એટલું ચોક્કસ છે આત્મા હંમેશા કેન્દ્રમાં રહે છે, મૂલ્ય નિષ્ઠા કેન્દ્રમાં રહે છે, આત્માનો વિકાસ આ બધું જ કેન્દ્રમાં રાખીને જે પણ કંઈ કરે છે એ બધું એટલે રહે છે. સિદ્ધાંતો શાશ્વત છે, વ્યક્તિઓ પરિવર્તિત છે. બીજું બધું આપણે આવતા વખતે જોઈશું. અત્યારે પૂરું કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો શિબિર